પરંતુ આજે ક્રૂડ ઓઇલમાં ઉછાળો આવ્યો છે અને આ ઉછાળા બાદ આજે વિવિધ સેક્ટર પર તેની અસર આવી છે. ક્યાં શું અસર છે તેની તેની વિગત સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધા. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત? જી, તો ઇઝરાયલનો ઈરાન પર હુમલો થતો જોવા મળ્યો છે અને તેઓએ હવાઈ અડ્ડા પર હુમલો કર્યો છે. ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સને નિશાન બનાવવામાં આવ્યા છે અને તહેરાનના ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં પણ હુમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયલમાં અત્યારે સ્પેશિયલ સ્ટેટ્સ ઓફ એમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે અને યુએસનું કહેવું છે કે ઈરાન પરના જે હુમલા થયા છે તેની પાછળ અમારો હાથ નથી અને ઇઝરાયલનું કહેવું છે કે ઈરાન મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરી શકે છે એવું તેઓનું માનવું છે. તો આ બધા જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે, જીઓપોલિટિકલ રીઝન્સ છે, તેના લીધે ક્રૂડના ભાવમાં ઉછાળ આવતો જોવા મળ્યો છે. આ હુમલાથી જે ભાવમાં ઉછાળ આવ્યો છે ત્યારબાદ અત્યારે લગભગ 8% વધીને ક્રૂડનો ભાવ $75 પાર થઈ ગયો છે. હવે એની અસર અત્યારે શેર બજાર પર જોઈએ તો ઓએમસીસ પર ખાસ કરીને અસર જોવા મળી રહી છે અને ખાસ કરીને ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા માટે આ એક પોઝિટિવ સમાચાર છે, કારણ કે ક્રૂડના ઓઇલમાં ભાવ વધવાથી તેઓના ગ્રોસ માર્જિન્સ, ગ્રોસ રિફાઇનિંગ માર્જિનમાં સુધાર આવી શકે છે અને ઊંચા રિયલાઇઝેશન્સ પણ જનરેટ થઈ શકે છે અને એના કારણે અપસ્ટ્રીમ કંપનીઓને ફાયદો થતો જોવા મળી શકે છે. અને એવિએશનની વાત કરીએ તો તેઓ માટે આ એક નેગેટિવ સમાચાર છે, કારણ કે ક્રૂડનું મોંઘું થવું અને ખાસ કરીને જીઓપોલિટિકલ રીઝનના કારણે એક નેગેટિવ સમાચાર છે, કારણ કે એના લીધે તેઓનો જે ખર્ચ છે અને તેની હિસ્સેદારી વધારે પડતી છે ક્રૂડ તરફથી આવતી, લગભગ 30% હિસ્સેદારી જોવા મળે છે એવિએશનના જે ફ્યુઅલના ખર્ચા છે એના માટે. તો આ એક નેગેટિવ સમાચાર છે એવિએશન્સ કંપનીઓ માટે. પણ એક્સપર્ટ્સનું માનવું છે કે અત્યારે નીચલા સ્તરેથી રિકવરી પણ આવી શકે છે અને એનો ફાયદો ઇન્વેસ્ટર્સ લઈ શકે છે અત્યારે શેર જેને બાય કરવા માટે. જી, એટલે આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને ખાસ આ સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, અત્યારે જે આપણને આ ક્રૂડની અંદર ઉછાળો આવતો દેખાઈ રહ્યો છે એ બધાની અસર અત્યારે સ્ટોક પર આવી છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. એ અંગે ચર્ચા